સુલતાનપુરમાં વીસીએને દૂર કરવાના મામલે ભડકો. સાંતલપુર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. વીસીએનો બચાવ કરાયો. જો પોલીસ ફરિયાદ કરાશે તો સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. સુલતાનપુરમાં વીસીએ દ્વારા ખેડૂતો પાસેથી ગેરકાયદેસર ₹100 ઉઘરાણાના મામલે તેને ફરજ પરથી દૂર કરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફોજદારી કાર્યવાહી કરવા આદેશ અપાયા બાદ સુલતાનપુરમાં ઉલટી ગંગા જેવું તાલ સર્જાયો છે. વીસીએને ફરજ પરથી દૂર કરી ફોજદારી કાર્યવાહી કરવાના આદેશનો વિરોધમાં આજે સુલતાનપુર સજ્જડ બંધ રહ્યું છે અને ગામ લોકોએ ગોંડલ મામલતદારને આવેદનપત્ર આપી સુલતાનપુર અચોક્કસ મુદત સુધી બંધ રહેશે, રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી આપના જિગીશા પટેલ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો દ્વારા જિગીશા પટેલ હાય હાયના નારા લગાવ્યા છે. તાજેતરમાં જ કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકનો સાથ બોલી ગયો હોય. સરકાર દ્વારા સહાય શરૂ કરાય છે, જેમાં સુલતાનપુરમાં સહાય માટેના ફોર્મ ભરવા માટે કરાર આધારિત કર્મચારી વીસી શિવાભાઈ મલાભાઈ ગોંડલિયા દ્વારા દરેક ફોર્મના ₹100 લેવાઈ રહ્યા હોય. આપના નેતા જિગીશા પટેલ દ્વારા વિડીયો વાયરલ કર્યો હતો. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન ફરિયાદી સાચી જણાતા જ કડક કાર્યવાહી કરવા આદેશ કરતા ટીડીઓ દ્વારા સુલતાનપુર વીસીને તાત્કાલિક છૂટા કરવા તેમજ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. દરમિયાન સુલતાનપુરના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વીસી ઉપર કાર્યવાહીથી રોષે ભરાય વિરોધ વ્યક્ત કરતા આજે સુલતાનપુર બંધ રહ્યું હતું. ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બંધને અનુલક્ષીને સુલતાનપુર ગામની તમામ સંસ્થાઓ અને શાળાઓ, બેંકો આજથી બપોર સુધી સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે. વીસીને છૂટા કરવામાં આવતા ખેડૂતોને ફોર્મ ભરવા તકલીફ પડતા ગ્રામજનો દ્વારા સુલતાનપુરના તમામ આગેવાનો, વિવિધ સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ગોંડલ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જિગીશા પટેલ હાય હાય, જય જવાન જય કિસાનના નારા સાથે તાલુકા મામલતદારને રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું. સિંહ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર. હું નીરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવ, ગ્રામ પંચાયત સરપંચ. હજી જાણ કરું છું કે 2 દિવસ પહેલાં જિગીશા પટેલ અહીં આવ્યા હતા, જે વીસીમાંથી આરોપ નાખતા હતા. એમાં વીસીનો કોઈ દોષ નથી. અમારા ગામના ખેડૂએ કીધું હતું કે આ 2700 ખાતા છે, પૂરા ન થાય એટલે 2-3 છોકરાઓને બેસાડો, એના પૈસા લેવામાં આવતા હતા. એમાં વીસીને અને ભાઈ એલા છોકરાઓને કાંઈ લેવા દેવા નથી. અને જો આ એને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હજી ફોજદારી કેસની વાતો કરે છે, એની માટે વાતો કરો. જો આ કરવામાં આવશે તો અત્યારથી અમે સુલતાનપુર ગામ જરબેસલાક બંધ, પંચાયત ઓફિસ બંધ, નિશાળ, તાલુકા પંચાયત, કન્યા શાળા, હાઈસ્કૂલ, બેંકો, બધું છતાં ગામ સંપૂર્ણ બંધ રહેશે. જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ ગામ બંધ રહેશે. અને આજે બપોર પછી અમે મામલતદાર કચેરીએ બધા 500 થી 600 માણસો જવાના છે અને ત્યાં અમે ઘેરાવ કરવાના છે, ત્યાં બેસવાના છે. જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી આ વહેલી તકે સરકાર નિકાલ લઈ આવે અને અમારા વિષયને નિર્દોષ જાહેર કરે. હું કચરાભાઈ વૈષ્ણવ, સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળનો પ્રમુખ છું. કાલે જે બનાવ બન્યો, પ્રમદેવ જિગીશાબેન અહીંયા આવ્યા અને જે ઉબાળો કરાવ્યો, એમાં વીસીનો કે કોઈનો કાંઈ વાંક નથી, પંચાયતનો કે વીસીનો. અમારે સુલતાનપુરમાં 2700 ખેડૂતના ખાતેદાર છે. જો 15 દિવસ હાલે અને વીસી ખાલી એના ટાઈમ પ્રમાણે લે તો કંઈ વહીવટ પૂરો થાય નહીં. એટલા માટે અમે જ એને કીધેલું હતું કે ભાઈ તું 2-3-4 જણાને વધારે બેસાડતું અને આ કામ આપણે રાત દી હકાલી અને 15 દિવસમાં પૂરું કરવાનું છે. તો હિત શત્રુ જેને કાંઈ લેવા દેવા નથી અને હાલી નીકળ્યા છે, અત્યારે ગામડે ગામડે જઈને ફરે છે, ઓલા બેન જે છે તે, એને તો ઉહાપો જ કરવાનો છે. તો તંત્ર એના હિસાબે, એની બાઇટને હિસાબે, એને જે મૂક્યું એને હિસાબે જો અમારે વીસીને સસ્પેન્ડ કરતા હોય તો અન્યાય કરતા છે. અને જો એની પર બીજા કાંઈ પગલાં લેવામાં આવશે તો ગાંધી સીધે અત્યારે તો મેં ગ્રામ પંચાયત ઓફિસે તાળા માર્યા છે, નિશાળું બંધ કરાવી છે, તાલુકા પંચાયત સહકારી મંડળી, બેંકો બધું બંધ કરી છે. અને બપોર પછી અહીંથી 200-500 ખેડૂત મામલતદાર ઓફિસે આંદોલન ઉપર, હડતાલ ઉપર બેસવાના છે. અને જે કાંઈ નુકસાન થશે એ સરકારી તંત્ર જવાબદાર રહેશે. હું ગોંડલ તાલુકા પંચાયતના પ્રતિનિધિ હિતેશભાઈ ગોંડલિયા. આ શિવાભાઈનું આ વીસીનું બધું ખોટું છે, બરાબર. એનો કાંઈ નિર્ણય નહીં આવે તો રાજુભાઈ ડાંગર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, ગ્રામ પંચાયત, બધા સરપંચશ્રી બધા રાજીનામા આપશે. શિવાભાઈનો કાંઈ નિર્ણય નહીં આવે તો અને ગામ આખું સંપૂર્ણ બંધ રાખેલું છે, બરાબર. અને આખું ગામ શિવાભાઈ સાથે જોડાણું છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધાનો સહકાર છે અને અમારો વીસી નિર્દોષ છે. આજ રોજ
તારીખ 19/11/2025 રોજ અમો તમામ ગ્રામજનો પંચાયત ઓફિસે એકત્રિત થયા હતા અને અમને જાણવા મળ્યું છે કે વીસી ઉપર પોલીસ કેસ કરવાનો થાય છે. એ બાબતમાં અમારો સખત વિરોધ છે. વીસીએ કોઈ એવી કોઈ કાર્યવાહી કરી નથી. અમારા ગામમાં 3700 ખાતેદારો છે અને વારંવાર સર્વર ઠપ રહેતું હોય અને એક જ વીસીથી આ કાર્યવાહી પૂર્ણ થઈ એમ ન હોય, તેમજ તેના માટે ખેડૂતોના કહેવાથી પ્રાઇવેટ વીસીઓ બેહાર્યા હતા અને જે વહીવટ થતો હતો એ પ્રાઇવેટ વીસીઓ માટે થતો હતો. એ માટે વીસીએ કોઈ પણ રૂપિયો લીધો નથી. એના બારામાં જિગીસા પટેલ 2-3 દિવસ પહેલાં સુલતાનપુર આવેલા અને જે હોબાળો કરેલો એને આવા હોબાળા કરવા સિવાય કોઈ બિઝનેસ નથી. અને આ વિષય ઉપર કોઈ પણ કાર્યવાહી થશે તો આજથી પંચાયત ઓફિસને તાળા મારીએ છીએ. સહકારી મંડળી, બેન્કો, સ્કૂલો, ગામ સર્જન બંધ રહેશે. જ્યાં સુધી આનો પોઝિટિવ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તમામ ગામજનો ગામ બંધ રાખવાના છીએ અને મામલતદાર ઓફિસે ધામો નાખવાના છીએ જ્યાં સુધી નિવડો નહીં હોય ત્યાં સુધી. અને જો આ બાબતમાં પોઝિટિવ વિચારવામાં નહીં આવે તો હું સરપંચ તરીકે તેમજ કચરાભાઈ વૈષ્ણવ સહકારી મંડળીના પ્રમુખ તરીકે રાજીનામું આપવા અમારી તૈયારી છે. રાજીનામું આપી દેવા ઈચ્છીએ છીએ. આ બાબતે પોઝિટિવ નિર્ણય લઈ અને યોગ્ય નિર્ણય લઈએ અને આ બાબતમાં કોઈ અડચણી બનાવ મળશે તો જવાબદારી તંત્રની રહેશે. પછી અમને કોઈ દોષ દેશો નહીં.